હેલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ટોર્કના એક્ઝામ્પલ અત્યારે હું તમને લખી દઉં છું. ત્યારબાદ થોડા એના એનિમેશન વિડીયો પણ જોઈ લઈએ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ટોર્ક્યુ જે છે એ એકચ્યુઅલમાં છે શું અને વર્ક કેમ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આપણે દરવાજો ખોલતા હોય તો ત્યાં પણ ટોર્ક લાગે છે, એટલે કે ગેટ ઓપન કરતી વખતે. એટલે એના એક્ઝામ્પલ છે ટોર્ક ક્યાં જનરેટ થાય, તો કે સ્ક્રૂને ખોલવા માટે, પછી ગેટ ઓપન કરીએ ત્યારે પછી જે આપણી કારનું વ્હીલ જે છે એ ફરતું હોય ત્યારે, એટલે કોઈ કારનું વ્હીલ ગતિ કરે. તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે ટૂંકમાં જ્યાં પણ વર્તુળાકાર ગતિ થતી હોય અથવા વર્તુળાકાર ગતિ કરાવવા માટે જે બાહ્ય બળની જરૂર પડે અથવા તો એ જે બાહ્ય બળ સાથે લંબ અંતરથી જરૂર પડે તો એને આપણે શું કહીશું? ટોર્ક કહેવાય છે. અને એ બધા ટોર્કના એક્ઝામ્પલ છે કે જે વર્તુળાકાર ગતિ કરવા માટે જે બાહ્ય બળ આપવું જ પડે છે લંબ અંતર માટે. હવે એના જુદા જુદા એક્સપેરિમેન્ટ છે એ આપણે વિડીયો દ્વારા જે છે એ સમજશું. ત્યારબાદ આપણે જે છે એના પછીનો જે ટોપિક છે રેખીય વેગમાન પર જ જેવું જ છે, પણ અહીંયા સિમ્બોલ ફરી જશે અને ક્રોસ આર જે છે એ રેખીય વેગમાનમાં ક્રોસ આર જેટલો ભાગ એડ કરશું તો આપણને આઈડિયા આવશે. તો આપણે 3 કે 4 જુદા જુદા વિડીયો છે એના દ્વારા આપણે એની સમજૂતી લઈશું કે કઈ રીતે આપણને મદદરૂપ થાય છે ટોર્ક. એ સાથે સાથે તમારે પણ અમુક એક્ઝામ્પલ મને આપવાના છે કે અહીંયા આપણે ટોર્ક જે છે એ જનરેટ થાય. તો 11th સાયન્સની અંદર ખાસ યાદ રાખવાનું છે બીજી વસ્તુ કે ટોર્ક જે છે એ તમારો ફૂલ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ટોર્ક્યુ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હવે એટલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું તમને કહું છું કે એ 12th સાયન્સની અંદર એનો બહુ જ ઉપયોગ છે. 12th સાયન્સની અંદર આપણે એનો ખૂબ જ ઉપયોગ કરવાનો છે. ચેપ્ટર ફર્સ્ટથી જ એની જે છે એ રિક્વાયરમેન્ટ એટલી બધી વધી જાય છે, પહેલા ચેપ્ટરથી જ એનો ઉપયોગ વધી જાય છે. તો એ તમને ખાસ વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હોવી જોઈએ. તો જેમ તમે વિદ્યાર્થી મિત્રો વિથ એનિમેશન જુઓ તો થોડો વધારે તમને ખ્યાલ આવતો રહે અને તમે એ જે ટોર્ક્યુ છે એ સારી રીતે સમજશો. જો તમને ટોર્ક્યુ સમજાશે વિદ્યાર્થી મિત્રો તો જ તમને કોણીય વેગમાન સમજાશે. આ બધું એકબીજા પર આધારિત છે. કોણીય વેગમાનને એલ વડે રિપ્રેઝેન્ટ કરી શકાય છે, એ આપણે પછી જોશું. પણ કોણીય વેગમાન તમને તો જ સમજાશે એલ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે વિડીયોનો જે પોર્શન છે એ હવે સ્ટાર્ટ કરીને જોશું.
ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. Hello and welcome to Kinesio. ચલો, તો આ ટોર્કના જે છે એ બહુ સારી રીતે તમે સમજી શકો એવા એક્ઝામ્પલ છે. સાથે સાથે જ્યાં જરૂર પડે ત્યાં હું પણ તમને સમજાવતો જઈશ. તો આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલથી. Chris. I'm Chris, and today I'm going to be talking about the basics of torque. Okay, so before we can understand torque, we need to learn about force. So, give me a second here. Yeah. તો જો વિદ્યાર્થી મિત્રો એ સમજાવે છે કે એ પથ્થર છે એને ગતિ કરાવવા માટે, એટલે કે સીધી એક અક્ષ પર રેખીય ગતિ કરાવવા માટે જે બળની જરૂર પડે છે એ બાહ્ય બળ છે, અને એ બળને આપણે રેખીય બળ તરીકે ઓળખીએ છીએ. એ ચેપ્ટર નંબર 5માં આપણે જોઈ ગયા. બરોબર છે? ચાલો. All right. Whew. Okay. So you just saw me push that box in a linear direction or a straight path, whichever you want to call it. And that's what force is. So when you push an object or pull an object on its center of mass, so it goes in a linear direction or straight path, okay? Whatever you want to call it. I don't care. All right. So you can also pull the object, which I got to unfortunately do, but I'm getting kind of old, so we'll see how that goes. Okay, Susie, if you could stop recording for a minute, I'm going to grab a glass of water. Okay, I'm back, and Susie's going to be dropping off a prop for the next demonstration. Oh my god. Really? Just drop that off anywhere, it's fine. Moron. Or fulcrum. Alright, so this nut is the thing I want to rotate. It's screwed onto this bolt. The bolt is acting as the axis or the fulcrum in this case. So if I try to use my hands to generate torque. હવે એ સમજાવે છે કે એક્ઝામ્પલ આપવા માંગે છે ટોર્ક કઈ રીતે જનરેટ થાય છે. કે એ જે સ્ક્રૂ છે, બોલ્ટ છે, એ બોલ્ટ એક એક્સિસ પર આટા સાથે જે છે એ સેટ થયેલો છે, અને હવે એને ઓપન કરવો છે. તો એ હાથથી ઓપન કરવા માંગે છે, પણ હાથથી ઓપન થતો નથી. તો એના માટે આપણે જે સ્ક્રૂ છે એ ઓપન કરવા માટે આપણે વિદ્યાર્થી મિત્રો સ્ક્રૂની જે ડ્રાઈવર છે એને યુઝ કરવી પડશે, એની જરૂર પડશે. અને ડ્રાઈવર તરીકે એક પાનું આપણે કહીએ છીએ. એ પાનું આપેલું છે તમને, જો. I'll fail, because even though if you look at my arms and you get that amazing spectacular visual sensation that they are perfect, they unfortunately are not strong enough to make this nut rotate around the axis. So I have to increase my torque. I can do that in two different ways. I can increase my force by getting stronger, but unfortunately, ain't nobody got time for that. એટલે એવું કહે છે કે જે આપણે હાથથી પણ ઓપન કરી શકીએ છીએ, પણ એમાં આપણા ટોર્ક એટલે કે આપણો જે એનર્જી છે એની બહુ જ જરૂર પડશે, અને છતાં પણ એ ઓપન થવાના ચાન્સીસ બહુ ઓછા છે. એક એ રસ્તો હતો કે વધારે બળ આપીને, પણ એ શક્ય નથી જ્યારે મોટા આવા કોઈ કાર્ય થતા હોય ત્યારે. તો હવે એના માટે બીજો એક ઓપ્શન જે છે એ પાનું છે. પાના દ્વારા Not sure what just happened there. So as I was saying, first way to increase my torque is by increasing the force applied. The second way is to increase my distance from the axis with a lever. In this case, I word a lot today. What's going on with me? Important to note that torque is moving. If I was stronger, I could get a shorter lever. ચલો એ સમજાવે છે કે જેમ એની અક્ષથી લંબ અંતર વધારે હશે એમ ઓછું બળ આપવું પડશે. એટલે જો પાનાની લંબાઈ બહુ વધારે હોય તો ઓછા બળ આપીને પણ એ સ્ક્રૂ છે એ ઓપન કરી શકાય છે, અને જો અંતર બહુ ઓછું હશે તો એ ઓપન થશે નહીં. તો એ ભાઈએ હાથ દ્વારા જે ટ્રાય કરી એ સાવ ઓછા અંતર માટે હતું, લંબ અંતર ઓછું હતું, એટલે એ બોલ્ટ જે છે એ ઓપન નથી થયો. પણ હવે જ્યારે આ પાનાનો ઉપયોગ કરશે ત્યારે જે છે એ બોલ્ટ ઇઝીલી ઓપન થઈ જશે, કારણ કે ત્યારે ટોર્ક જે છે એ વધારે મળે. જો લંબ અંતર વધારે હશે તો બળ ઓછું આપવું પડે અને ટોર્કની મૂલ્ય વધી જશે. But anyways, let's make this happen. There you go. Magic. Well, actually, it's physics. Torque is much deeper than just lever arms and force. I recommend you Google it. There's like 10 different mathematical
I can ચાલો get a સમજાણું shorter વિદ્યાર્થી lever. મિત્રો કે જેમ લંબાઈ anyways, વધારે છે એમ let's, make this જો happen. એની લંબાઈ વધારે છે અને તો બળ પણ ઓછું કરવું પડશે જો There you go. ચાલો તો Magic. ટોર્ક જે છે એ જનરેટ થશે અને Actually, ટોર્ક it's અંદરની physics. દિશામાં જનરેટ થશે. Torque is much deeper ચાલો than just that. હવે આપણે કોઈ એક બીજા વિડિયો દ્વારા જોઈએ. Torque and couple. Objectives. To know the knowledge, it starts rotating above the fixed when a toy bus is held firmly by placing a finger on its top and the horizontal force is applied at one of the ends of the toy such that the force is perpendicular. આ એક રમકડાનું સમજાવે છે કે એક મોટર કાર છે અને કોઈ બાળક એને આંગળીઓ દ્વારા જે છે એવી રીતે ભ્રમણ કરાવે છે ફૂલ બળ આપીને કે જેથી જે કાર છે એ સરફેસ પર આવી રીતે વર્તુળાકાર But ગતિ to its કરે છે. length, તો it એને પણ starts ટોર્ક કહેવાય rotating છે. above the એક fixed અક્ષને finger. એક અક્ષને અનુલક્ષીને જે ચાક ગતિ કરતું હોય વર્તુળાકાર ગતિ કરતું હોય તો એને આપણે ટોર્ક કહીશું. Look at this example. Consider the door of your classroom and try to turn or rotate it by applying force at various points on the door. We find it difficult if the point of application of force is nearer to the axis of rotation or hinges. And if the force is applied exactly on the hinges, the door cannot move. Look at this example. Have you observed that? A tight wheel nut cannot be unscrewed by the bare hand, but the same can be done quite easily using a jockey rod or a spanner. These examples suggest that rotating effect is decided not only by the magnitude of applied force. હવે જો સમજો વિદ્યાર્થી મિત્રો આ બંને આકૃતિમાં કાર્ય એક જ થાય છે પણ એ કાર્ય કરવાની પદ્ધતિ છે એ જુદી જુદી છે. હવે આકૃતિ પેલી છે ને ડાબી બાજુ તરફ એ જુઓ તો જે ડાબી બાજુની આકૃતિ છે એમાં સમજાવે છે કે એ પાનું નટ બોલ જામ થઈ ગઈ છે એને ખોલવા માટે તમે અંતર બહુ ઓછું રાખો છો. ભલે આ પાનાની લંબાઈ છે પાનાની બે આકૃતિમાં લંબાઈ સમાન જ છે પણ જ્યાંથી તમે એને ઓપન કરો છો વિદ્યાર્થી મિત્રો તો એ ઓપન કરો છો ત્યાંથી બોલ્ટથી તમારા હાથ સુધીનું અંતર ઇટ મીન્સ જે તમે ફોર્સ આપો છો એ ફોર્સથી પરપેન્ડિક્યુલર ફોર્સ આપો છો લંબ બળ આપો છો ત્યાંથી એ પાના સુધીનું અંતર જે છે એ જો તમે પેલી આકૃતિમાં એ બહુ ઓછું છે. એ જ વસ્તુ સેમ જે બીજી આકૃતિ છે એની અંદર તમે જુઓ તો જે બોલ્ટ છે ત્યાંથી હાથ જે રાખેલો છે એની પૂરેપૂરી લંબાઈનો એટલે કે પાનાની લંબાઈ જેટલી છે એ બધી લંબાઈનો ઉપયોગ કરેલો છે. જુઓ આકૃતિમાં અને હવે એ જે ટોર્ક જનરેટ થશે એ મહત્તમ હશે અને એ ઓછા બળ આપશું તો પણ એ બોલ્ટ ઓપન થઈ જશે. જુઓ but also perpendicular distance of the force. When lever arm length is doubled, it is seen that the effort of જો અહીંયા L જેટલી લંબાઈ છે અને અહીંયા બીજી આકૃતિમાં 2L જેટલી લંબાઈ છે તો ઓછા ફોર્સે વધારે કાર્ય થશે. force required to turn the nut is halved. Moreover, if direction of force is reversed, the sense of rotation will also be reversed. Further analysis reveals another interesting point. If F is applied parallel to lever arm of spanner, it is observed that there is no turning effect. And if F is applied at an angle theta to lever arm, the component F sin theta alone participates in rotating the system. Hence, the rotational analog of force is moment of force. It is also referred to as torque. Torque or moment of force. Definition. It is defined as the turning effect of a force about a fixed point and is measured as the product of magnitude of force and the perpendicular distance of line of action of the force from the fixed point. Let a force F acts on a single particle at a point P in toy plane, whose position vector with respect
to the origin O is r bar. The magnitude of moment of the force or torque of the force F about the point O is given by tau is equal to force into perpendicular distance of the force from the axis of rotation. Tau is equal to force into r perpendicular, that is, tau is equal to r cross F. From figure sin theta is equal to r perpendicular by r. That implies r perpendicular is equal to r sin theta. Therefore, tau is equal to fr sin theta. R is magnitude of position vector. F is magnitude of the force F. Theta is the angle between R and F. Torque of the force F about a point O in vector form is given by tau is equal to R cross F. The direction of torque is perpendicular to the plane containing both R and F. Its direction can be determined by using right-hand thumb rule. Moment of force is a vector. The CGS unit of moment of force, torque, is Di in centimeter. The SI unit of moment of force, torque, is Newton meter, Nm. The dimensional formula of moment of force is ml square T inverse square. Its dimensions are the same as those of work or energy. It is, however, work. The magnitude of tau of a force F acting at a point P with respect to O depends on R, F and theta. Note 1. For a given value of R and F, torque, tau, is maximum when theta is equal to 90 degree. Tau maximum is equal to RF. Note 2. For given value, tau is 0, where theta is equal to 0 degree. That is, line of action at force passing through point O. Example. 1. Torque of force F acting at point A with respect to O is given by tau is equal to RA cross F is equal to RAF sin theta, where theta is the angle between RA and F. About an axis. In formula, tau is equal to F2 plus tau 2 plus theta, but the fixed finger applying force at various points on the door. ચાલો વિદ્યાર્થી મિત્રો, We આની અંદર આપણે એક ડોરનું એક્ઝામ્પલ આપે છે કે એવું કહે છે કે સ્કૂલના અથવા તો કોઈ ઘરના ડોર જે છે એ આપણે ઓપન કરતા હોય છે, તો એને ઓપન કરવા માટે આપણે ઘણું બધું જે છે એ આપણે ઘણા બધા રીતે ઓપન કરી શકીએ. સપોઝ કે વચ્ચે જો એ ભાઈએ જે હાથ આપ્યો છે એ રીતે પણ ઓપન કરી શકીએ છીએ. પછી ડાબી બાજુ ઘણી જગ્યા છે, જો જે હેન્ડલ છે ઓપન લોક છે, હેન્ડલ લોક છે, એ તરફથી પણ સાઈડમાંથી તમે ઓપન કરી શકો છો, ઓલી બાજુથી પણ તમે ફોર્સ આપી શકો છો. તો કોઈ એક એવી પોઈન્ટ છે કે એ પોઈન્ટે આપણે ઓછું બળ આપવું પડે છે અને કાર્ય વધારે થશે. તો જે પોઈન્ટથી દરવાજો ફિક્સ છે, કે જ્યાંથી દરવાજો છે એ ફિક્સ છે, જ્યાંથી વર્તુળાકાર ગતિ કરે છે, અને જે બાજુથી દરવાજો ઓપન થાય છે, જે બાજુથી દરવાજો ઓપન થાય છે, જો તો એ તરફથી જો તમે ફોર્સ આપશો, ઓપન થાય છે એક્ઝેક્ટ ત્યાં, તો ત્યાં તમારે ઓછું બળ આપવું પડે છે અને ટોર્ક વધારે, એટલે ઓછા બળે ગેટ તરત ઓપન થઈ જાય છે. હવે એનાથી વિપરીત એટલે કે ઓપોઝિટ તમે જુઓ તો જ્યાં સ્ક્રૂ મારેલા છે, દરવાજો જ્યાં જોઈન્ટ કરેલો છે, દરવાજાનો જે જોઈન્ટ છે, ત્યાંથી જો હું ફોર્સ આપીશ તો બહુ જ વધારે પડતું ફોર્સ આપવું પડે છે, કારણ કે ત્યાં લંબ અંતર સાથેનો બનેલો ખૂણો ખૂબ જ જે છે એ ઘટી જાય છે, અને ખૂબ જ ઘટી જાય છે. તો સાઇન થીટા પર આધારિત છે, તો લંબ અંતર ગમે એટલું હોય, બળ ગમે એટલું હોય, તો એના પર જે છે એ સમજી શકાય છે કે બળ જે છે આપણે બહુ જ વધારે દેવું પડશે. અને એનાથી પણ જો વચ્ચેનું તમને એક બીજું એક્ઝામ્પલ આપું કે જો દરવાજો અડધો ઓપન કરીને એની જે ધાર છે, દરવાજાની ધાર છે, એ પકડીને તમે વધારે ફોર્સ આપશો તો એમાં તો કાર્ય થશે જ નહીં, કારણ કે થીટા જે છે એ શું થઈ જાય છે, 0.
તો થીટાને ધ્યાનમાં રાખીને તમે આ અલગ અલગ એક્સપેરિમેન્ટ કરજો ઘરે તો તમને થોડો વધારે જે છે એ સમજાય ટોર્ક જે છે એ Find વધારે it સમજાય difficult if the point of application of force is nearer to the axis of rotation or hinges. And if the force is applied exactly on the hinges, the door cannot move. Look at this તો જો example. વિદ્યાર્થી મિત્રો એ જ સમજાવે છે કે ક્યારે ડોર ઓપન થશે અને ક્યારે નહીં. તો હવે એક લાસ્ટ જે છે એ જોઈ લઈએ પછી આજનું સેશન છે વિડીયો સેશન એ કમ્પ્લીટ કરીએ. ખાસ Hello. એટલા માટે આ બધું જે છે એ ટોર્ક મોમેન્ટ ઓફ ફોર્સ જે છે ટોર્ક એટલે ટોર્ક તમને વધારે સમજાવું છું કે જે 12th સાયન્સ છે એની અંદર લગભગ મેજોરિટી ચેપ્ટરની અંદર એનો યુઝ છે એટલે સૂત્રોમાં ખાસ Today we કરીને will speak about the moment of a force or the torque. Consider a door that has the ability to rotate about a fixed axis delta passing through its hinges. If we try to push the door, not any force can cause its rotation. If the line of action of the force is parallel to the axis of rotation or passing through it, then the force has no ability to cause rotation. So how can we open or close the door? A force has tendency to rotate an object about an axis if its line of action and the axis are neither parallel nor intersecting. The moment of a force is a physical quantity that measures the tendency of the force to rotate an object about a given axis. Consider a wrench that has the ability to rotate about a fixed axis passing through its pivot point and perpendicular to the plane of the screen. A force of magnitude 17 newtons is applied at the end of the wrench at an angle 37 degrees with the axis of the wrench and 25 centimeters away from the pivot point. Different forces can rotate the wrench either clockwise, like the direction of rotation of the arms of the clock, or anti-clockwise. The force F can rotate the wrench anti-clockwise, so let's choose the positive sense of rotation to be anti-clockwise. So let's calculate the moment of a force. The moment of a force about a fixed axis delta is equal plus or minus F times d, where F is the magnitude of the force and d is the perpendicular distance between the line of action of the force and the axis of rotation. We still have to find the distance d. We extend the line of action of the force, then we put one of the sides of the set square on the line of action of the force, and we move the set square until we reach the pivot point. The other side of the set square is the distance d, where d is the perpendicular distance between the line of action of the force and the axis of rotation passing through the pivot point. The moment is positive when the force can rotate the object in the positive sense of rotation, and it is negative when the force can rotate the object in the negative sense of rotation. The force is expressed in newtons and the distance is expressed in meters, so the moment is expressed in Newton times meters. Consider this triangle. In this triangle, sine 37 equals opposite over the hypotenuse, equals d over 25. So d is equal 25 times sine 37. Inserting the values of d and f in the equation of moment, we get that the moment equals 2.55 Newton times meters. And this is everything for now. Hello, today we will speak about the moment of a force or the torque. Consider a door that has the ability to rotate about a fixed axis delta passing through it. ચાલો વિદ્યાર્થી મિત્રો તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે વધારે આગળ આમાં જોશું જેમ કે કોણીય વેગમાન છે અને કોણીય વેગમાન ની થિયરી જોશું સાથે સાથે